નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ ટોપ 20 સાથે હું છું અંકિત। પીએમ મોદીએ યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા 10 દિવસમાં બીજી વાર વારાણસીનો પ્રવાસ કર્યો। યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી 10 દિવસમાં બીજી વખત વારાણસી પહોંચ્યા, જ્યાં તેઓ યુપીની જનતા માટે લગભગ 2100 કરોડની 27 પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું। આ પ્રસંગે પીએમ મોદી દ્વારા બનાસ ડેરીથી જોડાયેલા લાખો ખેડૂતોના ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા। રામનગરના દૂધના પ્લાન્ટ ચલાવવા માટે બાયોગેસ આધારિત પાવર પ્લાન્ટનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો। પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે અમારી સરકાર માત્ર કોરોનાની વેક્સિન જ નહીં પરંતુ પશુધન બચાવવા માટે અને રસીઓ મફતમાં આપી રહી છે। भारत के डेयरी सेक्टर को मजबूत करना आज हमारी सरकार की सर्वोच्च प्राथमिकताओं में से एक है। इसी कड़ी में आज यहां बनास काशी संकुल का शिलान्यास किया गया है। વડાપ્રધાન મોદીએ કહ્યું, જે લોકો યુપીની રાજનીતિને જાતિ, પંથ અને ધર્મના ચશ્મા હેઠળ દેખે છે તે લોકો ક્યારેય યુપીનો વિકાસ નહીં ઈચ્છે। રામ મંદિરનો ચુકાદો આવતા મંદિરની આસપાસના વિસ્તારોમાં જમીનની રીતસર લૂંટ મચી હતી। ભક્તોની આસ્થા સાથે થઈ રહેલી છેતરપિંડી મામલે ઉત્તર પ્રદેશ સરકારે તપાસના આદેશ આપ્યા। વર્ષો સુધી કોર્ટમાં કેસ ચાલ્યો અને હવે જ્યારે રામ મંદિરની તરફેણમાં ચુકાદો આવી ગયો છે ત્યારે કેટલાક રાજકીય અને સત્તાની રીતે મજબૂત લોકોએ આસપાસની જમીનો નાખી દીધાના ભાવે ખરીદવાનું શરૂ કરી દીધું। રામ જન્મભૂમિ નજીક 12080 વર્ગ મીટર જમીનનો હિસ્સો ફક્ત 2 કરોડ, હા, આ 2 કરોડ રૂપિયામાં ખરીદીને 5 જ મિનિટમાં આ હિસ્સો 18.5 કરોડ રૂપિયામાં રામ મંદિર ટ્રસ્ટને વેચવામાં આવે છે। 2 કરોડના દસ્તાવેજ પર ટ્રસ્ટના ટ્રસ્ટીની પણ સાઇન છે અને તેમને બધી જ ખબર છે, પરંતુ અહીં તો ભગવાનના નામે પણ છેતરપિંડીનો ખેલ ખેલાઈ રહ્યો છે અને આ મામલે કોંગ્રેસે હવે મોરચો ખોલ્યો છે। ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા પ્રિયંકા ગાંધીએ કમાન સંભાળી છે। जब आपने अभियान किया है इस चंदा को इकट्ठा करने के लिए तो जिम्मेदारी तो आप ही की है ना कि चंदा को ठीक से इस्तेमाल किया जाए। अगर उस चंदा पर भ्रष्टाचार हो रहा है और वो चंदा किसी की जेब में जा रही है तो किसकी जिम्मेदारी आप ही की है। અયોધ્યા અને ઉત્તર પ્રદેશના મોટા માથાઓએ પણ ક્ષમતા પ્રમાણે અહીં જમીનો ખરીદી લીધી છે। ઓછામાં ઓછા 15 જેટલા મોટા અધિકારીઓએ અહીં જમીનો ખરીદી છે। હવે વિવાદ ગંભીર બનતો જોઈ ઉત્તર પ્રદેશની યોગી સરકારે તપાસના આદેશ આપ્યા છે। પંજાબની લુધિયાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ થતા 2 લોકોના મોત નિપજ્યા, જ્યારે 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। પંજાબના લુધિયાણાની જિલ્લા કોર્ટ પરિસરમાં 3જા માળે મોટો વિસ્ફોટ થતા હડકંપ મચી ગયો છે, જેમાં 2ના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે, જેમણે હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે। આ ધડાકો એટલો ભીષણ હતો કે આખું બિલ્ડિંગ હલી ગયું હતું। વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ધડાકાને કારણે પાર્કિંગમાં ઊભેલી કારો પણ ડેમેજ થઈ। જો કે કોર્ટમાં વકીલોની હડતાળ ચાલુ છે એટલે કોર્ટમાં વધુ ભીડ નહોતી। આ ધડાકો કોઈ બોમ્બ વિસ્ફોટનો હતો કે પછી સિલિન્ડર ફાટ્યું તે સ્પષ્ટ નથી થયું। આ અંગે તપાસ ચાલુ છે। આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ દેશની રાજધાની દિલ્હીની એક કોર્ટમાં પણ ધડાકો થયો હતો, ત્યારે હાજર નાયબ ત્યાં ઘાયલ થયા હતા। આ બ્લાસ્ટ અંગે પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ કહ્યું કે આ વિસ્ફોટ પાછળ દેશ વિરોધી તાકાતનો હાથ છે। પંજાબના લોકોએ વધુ સાવધાન રહેવું જોઈએ। પ્રદેશમાં ચૂંટણી પહેલા માહોલ બગાડવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે। જ્યારે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની પણ પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે ટ્વીટ કરતા ઘાયલોના જલ્દી સાજા થવાની કામના વ્યક્ત કરી છે। કોંગ્રેસ નેતા હરીશ રાવતે બુધવારે કરેલા ટ્વીટ પછી ઉભા થયેલા સવાલોની વચ્ચે સ્પષ્ટતા કરી કે તેમનું ટ્વીટ રોજ જેવું સામાન્ય છે। હરીશ રાવતે બુધવારે સાંજે 3 ટ્વીટ કર્યા હતા, જેમાં તેમણે રાજકારણમાંથી સંન્યાસ લેવાના સંકેત આપ્યા હતા। જો કે આ તમામ ટ્વીટ્સ પછી એવી ચર્ચાઓ શરૂ થઈ હતી કે હરીશ રાવત રાજકારણમાંથી સંન્યાસ લે છે કાં તો તેમને પક્ષ વિરુદ્ધ મોરચો માંડ્યો છે। જો કે ગુરુવારે પાર્ટી હાઈકમાન્ડ દ્વારા બોલાવવામાં આવ્યા બાદ તેમનું વલણ નરમ પડતું દેખાયું। હરીશ રાવતે વધુ એક ટ્વીટ કરી સ્પષ્ટતા કરી કે મારી ટ્વીટનો અલગ અર્થ કાઢવામાં આવી રહ્યો છે। તેમણે આજે ટ્વીટ કર્યું કે મારું ટ્વીટ રોજિંદા ટ્વીટ જેવું જ છે, પણ આજે અખબાર વાંચીને લાગ્યું કે કંઈક ખાસ છે, કારણ કે મારું ટ્વીટ વાંચીને બીજેપી અને આપ પાર્ટીને ભારે ઠંડક લાગી છે અને એટલા માટે મોટા મોટા મીઠા મરચાના નિવેદનો આપી રહ્યા છે। આ ટ્વીટમાં તેમણે ઉત્તરાખંડ બીજેપી અને ઉત્તરાખંડ આમ આદમી પાર્ટીને પણ ટેગ કર્યા છે। વિશ્વભરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને ટેન્શન વધારી છે।
વિશ્વભરમાં કોરોના ફરી માથું ઉંચકી રહ્યો છે, ત્યારે યુકેમાં કોરોનાએ ફરી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને પરિસ્થિતિ એટલી ખતરનાક બની છે કે યુકેમાં રોજના 1 લાખથી વધુ કેસ આવી રહ્યા છે. આ સાથે જ ભારતમાં પણ કોરોનાએ રફતાર પકડી છે. તો કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ખતરો પણ દિવસે દિવસે વધી રહ્યો છે. ઓમિક્રોનના કેસની સંખ્યા દેશમાં વધીને 346 થઈ ગઈ છે, જેમાં મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસ વધીને 88 થયા છે, તો દિલ્હીમાં 57, તેલંગાણામાં 38, તામિલનાડુમાં 34, ગુજરાતમાં 30, કેરળમાં 29, ઓડિશામાં 4, જમ્મુ કાશ્મીરમાં 3, ઉત્તર પ્રદેશમાં 2, પશ્ચિમ બંગાળમાં 2, આંધ્રમાં 2, ચંદીગઢ, લદ્દાખ અને હરિયાણામાં 1 ઓમિક્રોનનો કેસ નોંધાયો છે. રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે અને કેસનો આંકડો વધીને 3 આંકડાએ પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 111 કેસ નોંધાયા, જ્યારે 2 લોકોના મોત થયા છે. રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે. એક સમયે કેસ ઘટીને 15થી નીચે પહોંચી ગયા હતા, જે વધીને 3 આંકડાએ અત્યારે પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 111 કેસ નોંધાયા, જ્યારે 2 દર્દીના કોરોનાથી મોત નીપજ્યા, જેમાં સૌથી વધુ અમદાવાદમાં 43 કેસ નોંધાયા છે, તો સુરતમાં 18, રાજકોટમાં 14, વડોદરામાં 11, કચ્છ અને વલસાડમાં 5 કેસ નોંધાયા, જ્યારે ખેડા અને નવસારીમાં 4 કેસ, આણંદમાં 3 કેસ, મહીસાગરમાં 2 કેસ, ભાવનગર અને સાબરકાંઠામાં 1 કેસ નોંધાયા છે. આ તરફ કોરોનાના નવા આવેલા વેરિયન્ટ ઓમિક્રોને પણ રફતાર પકડી છે. રાજ્યમાં ઓમિક્રોનથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા પણ વધીને 30 પહોંચી છે, જેમાં વડોદરામાં 10, અમદાવાદમાં 7, જામનગરમાં 3, મહેસાણામાં 3, સુરતમાં 2, ગાંધીનગરમાં 1 અને રાજકોટમાં 1 કેસ નોંધાયો છે. અમદાવાદમાં કોરોનાના કેસનો સતત વધતો ગ્રાફ ખતરાની ઘંટી બતાવી રહ્યો છે, ત્યારે શહેરમાં વધુ 2 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે, જેમાં ચાંદોડિયા અને ચાંદખેડામાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા, જેમાં 2 સોસાયટીના 8 મકાનને માઇક્રો કન્ટેનમેન્ટમાં મુકાયા છે. અમદાવાદમાં કોરોનાથી ગઈકાલે એક વૃદ્ધનું મોત થયું, પણ ફરીથી તંત્ર મોતના આંકમાં ગોલમાલ કરવામાં લાગી ગયું છે. અમદાવાદના સોલા સિવિલમાં કોરોના સંક્રમિત થતા 81 વર્ષીય વૃદ્ધને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા. વૃદ્ધને છેલ્લા ઘણા સમયથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. બાયપેપ પર રાખવામાં આવ્યા છતાં વૃદ્ધનું મોત નીપજ્યું, જે અંગે સોલા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દીપિકા સેંગલે પણ સ્વીકાર્યું કે વૃદ્ધનું મોત કોરોનાના કારણે થયું છે. પેશન્ટ 81 યર્સનું હતું ને એ ઓમિક્રોન શંકાસ્પદ તો નહીં, કોવિડ પોઝિટિવ હતું. એની અમે રિપોર્ટ મોકલાઈ હતી, પણ રિપોર્ટ હજી સુધી આવી નથી ને એ પેશન્ટનું કાલે રાતે નિધન થઈ ગયું છે. ને હવે મુદ્દાની વાત કરીએ તો ભલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મોતનું કારણ સ્વીકારે, પરંતુ રોજે રોજ આવતી કોરોના યાદીમાં તો તંત્રએ મૃત્યુના આંકમાં 0 જ દર્શાવ્યું છે. એટલે કે લોકોએ એવું માની લેવું કે કોરોનાથી અમદાવાદમાં કોઈ મૃત્યુ જ નથી થયું. અગાઉ જે રીતે મોતના આંક છુપાવવામાં તંત્ર માહિર હતું, એ જ રીતે હજુ પણ તંત્ર આ જ કામગીરીમાં લાગેલું છે. હજુ પણ સરકાર કોરોનાથી થતા મોત છુપાવવામાં ક્યાંક ને ક્યાંક વ્યસ્ત હોય તેમ લાગી રહ્યું છે. અમેરિકા અને યુકેમાં કોરોના કહેર બનીને વરસી રહ્યો છે. બીજી તરફ ચીનમાં એક બાદ એક પ્રાંતમાં લોકડાઉન થઈ રહ્યું છે. કોરોના વાયરસ દુનિયાના અલગ અલગ ભાગોમાં સ્વરૂપ બદલીને પોતાનો કહેર વર્તાવી રહ્યો છે. ડેલ્ટા વેરિયન્ટ બાદ તેનાથી વધુ સંક્રામક ઓમિક્રોન હવે દુનિયામાં દહેશત ફેલાવી રહ્યો છે. WHOએ કહ્યું કે ઓમિક્રોન યુરોપના 38 દેશોમાં પ્રસરી ચૂક્યો છે. અમેરિકામાં બુધવારે એક જ દિવસમાં 2,27,000 કોરોનાના કેસ નોંધાયા અને 1,544 લોકોના મૃત્યુ થયા. કોરોનાનો આ વધતો જતો કહેર સમગ્ર દુનિયા માટે ચેતવણી સમાન છે. બીજી તરફ યુકેમાં એક જ દિવસમાં કોરોનાના 1,06,000 કેસ નોંધાયા, જ્યારે ગત સપ્તાહે મહત્તમ કેસ 93,045 હતા. આ કેસમાં ડેલ્ટા અને ઓમિક્રોન બંનેના કેસનો સમાવેશ થાય છે. કોરોનાના કારણે 28 દિવસમાં 140 લોકોના મૃત્યુ થયા છે. યુરોપિયન દેશ પોલેન્ડમાં પણ એક દિવસમાં 775 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ અને માલદીવના વર્તમાન વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદ ગુરુવારે કોવિડ સંક્રમિત થયા છે. કોરોનાના વધતા કેસના કારણે ચીનના શિયાન શહેરમાં બુધવારે લોકડાઉન લગાવવામાં આવ્યું છે. સરકારે કડક પ્રતિબંધો જાહેર કરતા શહેરના 1,30,00,000 લોકોને ઘરમાં જ રહેવાનો આદેશ આપ્યો છે. શિયાન પ્રાંતમાં બુધવારે 52 કેસ નોંધાયા હતા. ત્યારે લોકોને જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી શહેર ન છોડવા આદેશ અપાયા છે અને સ્કૂલ પણ બંધ કરી દેવામાં આવી છે. શાળા કોલેજોમાં કોરોના પોતાનો ફેલાવો વધારી રહ્યો છે. રોજ કોઈને કોઈ વિદ્યાર્થી સંક્રમિત થઈ રહ્યા છે, છતાં સરકાર કહે છે શાળાઓ તો ચાલુ જ રહેશે. ગુજરાતના શૈક્ષણિક સંકુલોમાં કોરોના હાવી થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓને પોતાના ભરણામાં લઈ રહ્યો છે. અમદાવાદની શાળાઓ પણ કોરોનાનો શિકાર બની રહી છે. અમદાવાદમાં વધુ 2 બાળકોને કોરોના થયો છે. અમદાવાદની મહારાજા અગ્રેસન સ્કૂલમાં એક વિદ્યાર્થીને કોરોના થયો છે, તો સત્વ વિકાસ સ્કૂલમાં પણ એક વિદ્યાર્થી સંક્રમિત થયો છે. બંને શાળાઓમાં 10 દિવસ માટે વર્ગો બંધ કરી દેવાયા છે.
આ પહેલા નિરમા, ઉદ્ગમ, આનંદ નિકેતન સહિતની શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ સંક્રમિત થઈ ચૂક્યા છે. પણ સવાલ એ છે કે માત્ર 10 દિવસ શાળાઓ બંધ કરવાથી સંક્રમણ અટકી જશે? રાજ્ય સરકાર દ્વારા કોરોનાના સંક્રમણ સ્કૂલોમાં વધે નહીં એટલા માટે સ્થાયી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. આ સૂચનાઓનું દરેક શાળા ચુસ્તપણે અમલ કરે તે માટેની સૂચિત કરવામાં આવી છે. તો બીજી તરફ શિક્ષણ મંત્રી પણ શાળાઓ બંધ કરવાના મૂડમાં નથી. તેમણે કહ્યું કે વાલીઓ ફરીથી સંમતિ પત્રક શાળામાં જમા કરાવે. શાળાઓમાં ચેપ ન ફેલાય તે માટે શિક્ષકોએ રસી લીધી છે કે નહીં તે ચકાસવા માટે અધિકારીઓ વિવિધ શાળાઓની સરપ્રાઇઝ વિઝિટ લઈ રહ્યા છે. કોરોના અને ઓમિક્રોનના વધતા કેસની વચ્ચે મધ્યપ્રદેશની શિવરાજ ચૌહાણ સરકારે રાજ્યમાં રાત્રિ કર્ફ્યુ લગાવવાની જાહેરાત કરી. દેશમાં ઓમિક્રોનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશની શિવરાજ ચૌહાણ સરકારે રાજ્યમાં રાત્રિ કર્ફ્યુ લગાવવાની જાહેરાત કરી. ઓમિક્રોનના સંભવિત મોજાને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશમાં નાઇટ કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે અને આવું કરનાર આ રાજ્ય પ્રથમ છે. મધ્યપ્રદેશમાં રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ ચાલુ રહેશે. ખાસ વાત એ છે કે મધ્યપ્રદેશમાં ઓમિક્રોનનો હજુ સુધી એક પણ કેસ નથી નોંધાયો. આમ છતાં મધ્યપ્રદેશ આવું પગલું ભરનાર પ્રથમ રાજ્ય છે. શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે એવી સંભાવના છે કે ટૂંક સમયમાં જ એમપીમાં પણ ઓમિક્રોનનો કેસ આવી શકે છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, અમે રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાગુ કરી રહ્યા છીએ. જરૂર પડે તો વધુ પગલાં ભરીશું. ઓમિક્રોનના કેસની સંખ્યા દેશમાં વધીને 346 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસ સૌથી વધારે 88 છે, તો દિલ્હીમાં 57, તેલંગાણામાં 38, તામિલનાડુમાં 34, ગુજરાતમાં 30, કેરળમાં 29, ઓડિશામાં 4, જમ્મુ કાશ્મીરમાં 3, ઉત્તર પ્રદેશમાં 2, પશ્ચિમ બંગાળમાં 2, આંધ્રમાં 2, ચંદીગઢ, લદ્દાખ અને હરિયાણામાં 1 કેસ છે. હેકલાટનું પેપર લીક થયું અને કાર્યવાહી થઈ રહી તે દર્શાવવા માટે એક પછી એક આરોપીઓની ધરપકડ થઈ રહી છે. પણ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા ક્યારે રાજીનામું આપશે તે એક સવાલ છે. અસિત વોરા હટાવો, લાગવગથી થતી નોકરીઓ બચાવો. બીજી વાર ફેલ થયા છે તો શા માટે પદ પરથી દૂર નથી કરવામાં આવતા? આવા અનેક સવાલો સાથે સોશિયલ મીડિયામાં રિઝાઇન અસિત વોરા ટ્રેન્ડ થઈ રહ્યું છે. પણ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તો એટલા નફ્ફટ છે કે નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવાની વાત તો દૂર, એ તો કહી રહ્યા છે કે મને કોઈ મુશ્કેલી જ નથી. અરે વોરાજી, મુશ્કેલી તમને ક્યાંથી હોય? તમે તો નૈતિકતા, માનવતા બધું નેવે મૂકી દીધું છે. મુશ્કેલી તો તમે ઊભી કરી છે. ગુજરાતના સરકારી નોકરીના સપના જોતા લાખો યુવાનો માટે એ યુવાનોનો સરકારી ભરતીઓ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. અસિત વોરાનું નામ સીધું પ્રિન્ટિંગ પ્રેસ સૂર્યા ઓફસેટના માલિક મુદ્રિશ પુરોહિત સાથે સંકળાયેલું છે. ત્યારે સૂર્યા ઓફસેટ સામે કોંગ્રેસના નેતાઓ આક્ષેપ મૂકી રહ્યા છે કે 2013માં રાજસ્થાન જ્યુડિશિયલ સર્વિસનું પેપર લીક થયું હતું. તેમાં પણ સૂર્યા ઓફસેટના માલિક મુદ્રિશ પુરોહિતની મહત્વની ભૂમિકા હતી. સવાલ એ છે કે રાજસ્થાનમાં આટલું મોટું કૌભાંડ કર્યું હોય તે કંપનીને ગુજરાતમાં કેમ કોન્ટ્રાક્ટ અપાયો? શું અસિત વોરા સાથે સંબંધ હોવાથી આ કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો? અમદાવાદમાં એક બનતો બ્રિજ તૂટી પડ્યો. આ એક બ્રિજ ભ્રષ્ટાચારની અનેક પોલ ખોલી ગયો. અમદાવાદના એસપી રિંગ રોડ પર એક એવો બ્રિજ તૂટી પડ્યો જે હજુ બની રહ્યો હતો. વચ્ચેથી તૂટી પડેલો આ બ્રિજ અનેક પોલ ખોલી ગયો. શું બ્રિજ બનાવનારી કંપનીએ ભ્રષ્ટાચાર કર્યો? શું બ્રિજની ડિઝાઇન ફોલ્ટી હતી? જે જવાબો મળી રહ્યા છે તે ચોંકાવનારા છે. આ બ્રિજની ડિઝાઇન એક એવી કંપનીએ બનાવી હતી જે કંપની બ્લેક લિસ્ટેડ છે. ડેલ્ફ કન્સલ્ટિંગ એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની આ કંપની છે જેને R&B વિભાગે 2020ના વર્ષમાં જ બ્લેકલિસ્ટ કરી હતી અને તે 2023ના વર્ષ સુધી બ્લેકલિસ્ટ છે. આ કંપનીને 2018માં 33 લાખ રૂપિયાનો દંડ પણ કરાયો હતો. સવાલ એ છે કે આવી બ્લેકલિસ્ટેડ કંપનીને ડિઝાઇનનો કોન્ટ્રાક્ટ મળી કેવી રીતે ગયો? આ કંપની પાસે બીજા પણ કેટલાક બ્રિજના કોન્ટ્રાક્ટ છે. અમદાવાદની પ્રજાના 95 કરોડ રૂપિયા ડૂબાડી દેનાર આ કંપની રણજીત બિલ્ડકોન પાસે રાજકોટમાં 4 ઓવરબ્રિજનો કોન્ટ્રાક્ટ છે. રાજકોટ મહાનગરપાલિકાએ 4 બ્રિજ બનાવવા આ કંપનીને 70 કરોડ ચૂકવી દીધા છે. આ કંપનીએ હજુ 50% કામ પણ પૂરું નથી કર્યું. એક બાજુ કચ્છ અને પાટણમાં ખાતરની અછત સર્જાય છે તો સુરતમાં સબસિડીવાળા ખાતર ઉદ્યોગોમાં વાપરવાનું કૌભાંડ સામે આવ્યું છે. રાજ્યના ખેડૂતોનો રવિ પાક મોટો થઈ રહ્યો છે ત્યારે અનેક જિલ્લાઓમાં ખાતરની અછત સર્જાતા જગતનો તાત પરેશાન થઈ રહ્યો છે. કચ્છના રામવાવ ગામ ખાતે યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોને જરૂરિયાત કરતાં અડધું ખાતર મળે છે. તો પાટણના હારીજ સરસ્વતી તાલુકામાં યુરિયા ખાતર માટે ખેડૂતોની કતારો લાગી છે.
જ્યારે શરૂઆતમાં ડીએપીની જરૂરત હતી ત્યારે ડીએપી ન મળ્યો અને અત્યારે યુરિયાની જરૂર છે ત્યારે સામે યુરિયા પણ મળતો નથી. જરૂરિયાત 4 થેલી 5 થેલીની જરૂરિયાત હોય છે પણ જરૂરિયાતની કોઈ મુજબ મળતી નથી. આ બધા વચ્ચે સુરતમાં સબસિડીવાળા યુરિયા ખાતરનું કૌભાંડ પકડાયું છે. બમરોલી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી એસ્ટેટના ગોડાઉનમાંથી ખેતી માટે ઉપયોગમાં લેવાતા સબસિડીવાળા યુરિયાની 50 કિલોની 1210 બેગનો એક મોટો જથ્થો ઝડપાયો છે, જેમાં રાજસ્થાનથી ટ્રક મારફતે સબસિડાઇઝ યુરિયા ખાતર મંગાવી ઇન્ડસ્ટ્રીઝમાં વેચવાનું કૌભાંડ પકડાયું છે. સરકારના અણધડ વહીવટનું આ વરવું પરિણામ છે કે એક બાજુ જગતનો તાત ખાતરથી વંચિત છે, ઉદ્યોગપતિઓને સબસિડીવાળું ખાતર સામાન્ય રીતે મળી જાય છે. કેન્દ્ર સરકારે એકાએક કાપડમાં જીએસટીનો દર 5%થી વધારીને સીધો 12% કરી દેવામાં આવતા ઉદ્યોગપતિઓમાં નારાજગી ફેલાઈ છે અને પોસ્ટરો સાથે વેપારીઓ વિરોધ કરવા ઉતરી પડ્યા છે. એક બાજુ જાન્યુઆરી 2022માં વાઇબ્રન્ટ સમિટ આવી રહી છે, એ પહેલા સુરત અને અમદાવાદના કાપડ ઉદ્યોગના વેપારીઓએ સરકાર સામે વિરોધનો રાગ આલાપ્યો. કાપડમાં જીએસટીનો દર 5%થી વધારી સીધો જ 12% કરાતા વેપારીઓ વિરોધમાં ઉતરી આવ્યા. વેપારીઓની માંગ છે કે 5% જીએસટી કરો, નહીતર સામાન્ય જનતાને કાપડ મોંઘું પડશે. મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાનું છે તો આપણને આ લોકલ પ્રોડક્ટ્સ ઉપર આપણને જીએસટી ઘટાડવી પડશે. તો અમે આગ્રહ કરીશું કે 5% જીએસટી કરે, 12 માંથી 5 કરે તો हमारे धंधा पर थोड़ा फर्क पड़े. हम वित्त मंत्री जी से ये गुजारिश कर रहे हैं कि ये निर्णय अतार्किक है, तर्कसंगत नहीं है, अप्रासंगिक है. इस निर्णय को रद्द करके आप पुनः यथावत 5% जीएसटी रखिए. સુરત અને અમદાવાદના કાપડ વેપારીઓ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે આ મુદ્દે પહોંચ્યા હતા, જેમાં નાણામંત્રીએ ઝડપથી યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી પણ આપી છે. પરંતુ વેપારી સંગઠનની માંગ છે કે જ્યાં સુધી જીએસટી કાઉન્સિલની મીટિંગમાં જીએસટી ઘટાડવા મુદ્દે નિર્ણય નહીં કરાય ત્યાં સુધી વિરોધ ચાલુ રાખીશું. વિશ્વભરમાં ક્રિસમસની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દેશમાં વિવિધ રાજ્યોમાં નાતાલના તહેવારને લઈને ચર્ચને શણગારવામાં આવી રહ્યા છે. દુનિયાભરમાં ક્રિસમસનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે અને તહેવારને આડે માત્ર એક જ દિવસ બાકી છે. ભારત સહિત બાકીના દેશોમાં પણ ક્રિસમસના તહેવારને લઈ બજારોમાં રોનક જોવા મળી રહી છે. કોરોના કાળમાં પણ ક્રિસમસ માટે લોકોમાં ઉત્સાહ છે. તમામ ચર્ચને ક્રિસમસ તહેવાર પર શણગારવામાં આવ્યા છે. ચર્ચની બહાર મોટી સંખ્યામાં આવીને ક્રિસમસનો પર્વ હર્ષ અને ઉલ્લાસ સાથે મનાવાય છે. ભારતની વાત કરીએ તો ગોવા, વારાણસી, ગુવાહાટી સહિત દેશના અલગ અલગ ભાગોમાં ક્રિસમસને લઈ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. નાતાલ પહેલા ચર્ચની પૂરજોશમાં સજાવટ કરવામાં આવી રહી છે. ગયા વર્ષે લોકોએ ઘરે રહીને જ ક્રિસમસનું સેલિબ્રેશન કર્યું હતું, પરંતુ આ વખતે સ્થિતિ થોડી સુધરી છે અને છૂટછાટો મળી રહી છે, જેને લઈ લોકોમાં નાતાલના તહેવારને ઉજવવાનો અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. જોકે આ વખતે પણ તમામ ગાઈડલાઈન સાથે ક્રિસમસનું સેલિબ્રેશન કરાશે. ઘાનાની સંસદમાં બરવા દ્રશ્યો જોવા મળ્યા. સરકાર અને વિપક્ષના સાંસદો સામસામે આવી ગયા અને સાંસદો વચ્ચે ધક્કામુક્કી અને મારામારી થઈ. ઘાનાની સંસદમાં એક બિલ પર ચર્ચા થતા સરકાર અને વિપક્ષના સાંસદો વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે તેઓ મારામારી પર ઉતરી આવ્યા. આ દરમિયાન તેમણે એકબીજાને ઝાપટો અને લાતો મારી. આ ધક્કામુક્કી અને મારામારીની શરૂઆત ત્યારે થઈ જ્યારે ઇલેક્ટ્રોનિક પેમેન્ટ ટેક્સ બિલ પર ચર્ચા દરમિયાન વિપક્ષના સાંસદોએ હોબાળો કરવાનું શરૂ કર્યું. વિપક્ષી સાંસદો હોબાળો મચાવતા ચેરમેનની ખુરશી પાસે પહોંચી ગયા અને ત્યાર પછી ધક્કામુક્કી શરૂ થઈ ગઈ. ઘાનાની સરકાર ઈ પેમેન્ટ એટલે કે મોબાઈલથી થતા પેમેન્ટ પર ટેક્સ લગાવવા માંગે છે. તે માટે સંસદમાં સરકાર દ્વારા બિલ રજૂ કરવામાં આવ્યું હતું. વોટિંગ દરમિયાન આ બિલના સમર્થન અને વિરોધમાં એક સરખા વોટ પડતા હોબાળો શરૂ થયો. જો આ બિલ પાસ થઈ જતું તો ઈ ટ્રાન્ઝેક્શન પર બિલના 1.75% ટેક્સ આપવો પડતો. વિપક્ષનું કહેવું છે કે આ બિલ ઓછી આવકવાળા લોકોને વધારે પરેશાન કરશે. જ્યારે સાંસદો વચ્ચેની મારામારી ના અટકી તો સિક્યુરિટીમાં તૈનાત માર્શલોએ વચ્ચે આવીને સ્થિતિ સંભાળવાનો પ્રયત્ન કર્યો, પણ માર્શલોના રોકવા છતાં પણ લડાઈ શાંત નહોતી થઈ. મ્યાનમારની ખાણમાં ભૂસ્ખલન થતા મોટી સંખ્યામાં મજૂરો મૃત્યુ પામ્યા અને હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે. મ્યાનમારમાં બુધવારે એક ખાણમાં ભૂસ્ખલન થતા 20 કામદારોના મૃત્યુ થયા છે. રાહત બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. રેસ્ક્યુ ટીમના જણાવ્યા અનુસાર કાચીન રાજ્યમાં હાપાકાંત ખાણમાં સવારે 4 વાગે ભૂસ્ખલન થયું. મૃત્યુઆંક હજી પણ વધવાની આશંકા સેવાઈ રહી છે, કારણ કે ભૂસ્ખલન થતા ખાણના તળાવમાં માટી ધસી પડી હતી, જેના કારણે તળાવના પાણીમાં સુનામી જેવી સ્થિતિ ઉદ્ભવી અને આ પાણી પોતાની સાથે લગભગ 100 લોકોને વહાવી ગયું હોવાની આશંકા છે. ઉપરાંત હજી કેટલા લોકો માટીની નીચે દબાયેલા છે તે પણ ખ્યાલ નથી. કેટલાય લોકો એવા છે જેમનો હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી. મોટી સંખ્યામાં લોકો ઘાયલ છે. અત્યાર સુધીમાં 25 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક લોકો ખાણ પાસેના તળાવમાં બોટ દ્વારા ગુમ થયેલા લોકોને શોધી રહ્યા છે. 200 થી વધુ બચાવ કાર્યકર્તાઓ રાહત કાર્યમાં લાગેલા છે.
હાપાકાન ખાણો અકસ્માતના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા જ અહીંયા ભૂસ્ખલનના કારણે 6 લોકોના મૃત્યુ થયા હતા. જુલાઈ 2020માં પણ ભારે વરસાદના કારણે આ રાજ્યમાં એક ખાણમાં ભૂસ્ખલન થયું, જેમાં 162 લોકોએ જીવ ગુમાવ્યા હતા. અહીંના ખાણોમાં સુરક્ષાની વ્યવસ્થા ખૂબ ઓછી છે. જેડ અથવા હરિતશ એક તેજસ્વી લીલો પથ્થર છે જે અહીંની ખાણમાંથી કાઢવામાં આવે છે, જેનો ઉપયોગ ઘરેણામાં થાય છે. ફ્રાન્સમાં છેલ્લા 2 દાયકાથી સતત સક્રિય રહેલા જ્વાળામુખીમાં એક જ વર્ષમાં બીજી વાર વિસ્ફોટ થયો છે. હિન્દ મહાસાગરમાં સ્થિત ફ્રાન્સના રીયુનિયન દ્વીપમાં પિટોન ડે લા ફોર્નેસ જ્વાળામુખી ફરી એકવાર ધગધગી રહ્યો છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે બુધવારે આ જ્વાળામુખીમાંથી 1200 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ તાપમાનનો લાવા નીકળ્યો હતો. ખાસ વાત એ છે કે જ્વાળામુખીમાં ગેસ અને ગરમીનું પ્રમાણ એટલું વધી ગયું છે કે તેના ક્રેટરની સાથે સાથે ઘણી અન્ય જગ્યાએથી પણ લાવા હવે બહાર નીકળી રહ્યો છે. આ સ્થિતિને ફિશર વેન્ટ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં જ્વાળામુખી વિસ્તારમાંથી ઘણી જગ્યાએ લાવા, ગેસ અને રાખ ફુવારાના સ્વરૂપે બહાર આવે છે. આ વિસ્ફોટ દરમિયાન જ્વાળામુખીના દક્ષિણ ઢોળાવ પર ઓછામાં ઓછા 7 સ્થળોએ લાવા ફાટી નીકળતો જોવા મળ્યો છે. આ જ્વાળામુખીમાં છેલ્લો વિસ્ફોટ 8 મહિના પહેલા 9 એપ્રિલે થયો હતો. પિટોન ડે લા ફોર્નેસ વિશ્વના સૌથી સક્રિય જ્વાળામુખીમાંથી એક છે. પણ રાહતની વાત એ છે કે જ્વાળામુખીના વિસ્તારની અંદર જ્વાળામુખી સતત સક્રિય રહેવાના કારણે લોકોને વર્ષો પહેલા અહીંથી સ્થાનાંતરિત કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે જાનમાલને નુકસાન થવાની કોઈ શક્યતા નથી. પણ આ જ્વાળામુખીના વિસ્ફોટના કારણે ભૂકંપની આશંકા સેવાઈ રહી છે. જાપાનના વડાપ્રધાને દેશના લોકોને દરરોજ ઓછામાં ઓછો 1 ગ્લાસ વધારે દૂધ પીવા અપીલ કરી. જાપાનીઝ પીએમની આ અપીલ પાછળનું કારણ આશ્ચર્ય પમાડે તેવું છે. પોતાની ટેકનોલોજીના કારણે હંમેશા ચર્ચામાં છવાયેલું રહેતું જાપાન આજકાલ એક અલગ વાતને લઈને ચર્ચામાં છે. જાપાનના વડાપ્રધાનથી લઈને અધિકારીઓ દેશવાસીઓને દૂધ પીવા વિનંતી કરી રહ્યા છે. લોકોને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે 1 ગ્લાસ એક્સ્ટ્રા દૂધ પીવું જોઈએ અને સાથે જ ભોજનમાં દૂધની બનેલી વસ્તુઓનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. જાપાનમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મંત્રીઓ દૂધ પીતા દેખાયા હતા. વડાપ્રધાન ફુમિયો કિશિદાએ પણ જાપાનની જનતાને એક્સ્ટ્રા દૂધ પીવાની વિનંતી કરી છે. આ બધી જ કવાયત જાપાનમાં મોટા પાયે દૂધની બરબાદી થઈ રહી છે તે રોકવા માટે કરવામાં આવી રહી છે. એક રિપોર્ટમાં સરકારી આંકડાના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ શિયાળામાં આશરે 5000 ટન દૂધની બરબાદીની આશંકા છે. આ બરબાદી રોકવા માટે જાપાની ખેડૂતો પણ એકજૂટ થયા છે. આ અભિયાનમાં દિગ્ગજ કંપનીઓ પણ સામેલ થઈ છે. કેટલાક સ્ટોર્સમાં તો દૂધ ઉપર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. જાપાનમાં આ વર્ષે દૂધની માંગમાં ભારે ઘટાડો થયો છે, જેના કારણે વ્યય વધ્યો છે. જાપાનમાં બાળકોને શાળામાં દૂધ આપવામાં આવે છે, પણ કોરોના મહામારીના કારણે શાળાઓ બંધ છે અને તેના કારણે દૂધની ખપત ઘટી છે. દૂધની ખપત ઘટવા પાછળ અન્ય પણ કેટલાક કારણો જવાબદાર છે. શ્રીલંકામાં ચાલી રહેલા કાઇટ ફેસ્ટિવલ દરમિયાન એક વિચિત્ર ઘટના બની. હાલ સોશિયલ મીડિયા પર પતંગબાજીની આ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પતંગબાજી કરી રહેલો એક વ્યક્તિ પતંગ સાથે જ હવામાં ઉડી જાય છે. વિડીયો શ્રીલંકાના જાફનાનો હોવાનું કહેવામાં આવે છે. વિડીયો જેણે પણ જોયો તે દંગ રહી ગયો, કારણ કે આ રીતે પતંગ સાથે કોઈ વ્યક્તિ કેવી રીતે ઉડી જાય. આ વિડીયો જોઈને લોકોને વિશ્વાસ જ નથી આવતો કે આવું કેવી રીતે બને કે એક વ્યક્તિ પતંગ સાથે હવામાં ઉડી જાય. એક વ્યક્તિ પતંગ ઉડાડતા ઉડાડતા પોતે જ પતંગની દોરી પકડીને હવામાં ઉડવા લાગે છે. આ જોઈને તેની સાથે પતંગ ઉડાડી રહેલા લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. યુવક પતંગની સાથે લગભગ 40 ફૂટની ઊંચાઈ સુધી હવામાં ઉડે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ વ્યક્તિ જૂટની દોરીથી એક મોટો પતંગ બાંધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને પતંગ ઉડે છે તેની સાથે આ વ્યક્તિ પણ ઉડી જાય છે. આ નજારો જોઈને પતંગ ઉડાવી રહેલા અન્ય લોકોને કંઈ પણ સમજાતું નથી કે શું કરવું. તેઓ આ વ્યક્તિને બચાવવા માંગે છે, પણ તેઓ વિવશ છે. પણ જો કે જેવો પતંગ થોડો નીચે આવે છે કે તરત જ આ વ્યક્તિ દોરી છોડી દે છે અને નીચે પડે છે. પતંગબાજી કરતી વખતે ઉડી ગયેલા આ વ્યક્તિનો યેનકેન રીતે જીવ બચી ગયો છે અને તેને થોડી મામૂલી ઈજાઓ થઈ છે. સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.